ફ્રેશ થઈ ગયા છીએ ને હવે હરસિદ્ધિ માતાના દર્શન કરવા કોયલા ડુંગરે જવાનું છે. જય જય શ્રી રામ. ચા પાણી કરવા હોલ્ડ કરી છે 2 મિનિટ. ચલો ચા નાસ્તો તૈયાર છે. હરસિદ્ધિ માતાનો કુંડ જગડુસા વાણિયાનું વહાણ તાર્યું એટલે વહાણવટી માતા કહેવાણી આ એનો કુંડ છે. અહીંયા માતાજી સ્નાન કરતા બરોબર છે. કોયલા ડુંગરમાં આવેલું છે. અહીંયા પાછળ આવેલો છે દરિયા કિનારો અને આ મહાદેવનું મંદિર છે. ને અહીંયા એવી માન્યતા છે કે તમારે જેવડું ઘર બનાવવું હોય એવડા પથ્થર મૂલવા એટલા માળ કરવા બરોબર છે. પણ એના હાટે મકાન બનાવી મજૂરી કરવી પડે બરોબર છે. 12 માળનું મકાન કર્યું છે કમ્પ્લીટ. 12 ઉપર 13 ઓલું મેલું છે ટંગોરી માથે ડેડી એવું કહે છે કે આ પથરા મેલો એટલા માળનું મકાન થાય બધા એવું કહે છે. અને અમે કર્યું છે 12 માળનું કર્યું છે. અને ઓલે તો મારા બેટા તો ચેવડું આખી બિલ્ડિંગ ઊભી કરી છે. 12 માળનું કર્યું છે 2 માળનું થાય છે ખૂબ છે. આ બધું ડિમોલેશન કરેલું છે. અને સામે દેખાય છે જોનવાણી મંદિર છે હરસિદ્ધિ માતાની જે કોયલો ડુંગર કહેવાય ત્યાં છે. હાલો દરિયે તો આ દરિયો ઘૂઘવાટા તો વાહ 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 ખતરનાક. શ્રી રામ. તો આયા એકદમ બેસ્ટ મજા આવી છે. હરસભાઈ ડ્રાઈવર. બધા પલટી જાય તો હું પલટી ગયો હું આખો. હવે હરસિદ્ધિ માતાના મંદિરે જાય છે મારી. બધા અમે પલટી જાય દરિયામાં પથરા મેલો મકાન બને કોકના મકાન પાડવાની મજા આવે ભાઈ. નથી પડ્યું ના પડ્યું હા ના પડ્યું હતી. મકાન પાકું બનાવ્યું પડ્યું નહીં. આ છે આખું હરસિદ્ધિ વન છે આખું બનાવેલું છે વન આખું. અને મિત્રો આમાં મારી સિકોતર વહાણવટી સિકોતર જગડુસાનું વાણદારમાં વચ્ચો વચ ઉતરી. હા સિદ્ધિ માતાના મંદિરે આવી ગયા છીએ. જય જય શ્રી રામ જગદંબા. મજા હરસિદ્ધિ બાપુ. હા કૂવો છે કે વાય છે તેલની. અચ્છા આ માતાજી તેલની કઢાઈ છે આ માતાજીની. આ કઢાઈ કેવી રીતનું છે મહત્વ કયો? તેલની કઢા પ્રભાતસિંહ રાજાનો જે ભોગ લેતા હા પ્રભાતસિંહ રાજાનો જે ભોગ લેતા એ તેલની કઢાઈ છે. કઢાઈ એ હરસિદ્ધિ પૂજાય છે. હરસિદ્ધિ એ જ મારી વહાણવટી સિકોતર. આપણે બાપુ પાસેથી મંદિર વિશે થોડુંક જાણીશું. શિખર જે માતાજી નીચે પધારે તો શિખર તોડી નીકળ્યા માતાજી. અચ્છા શિખર તોડીને માતાજી નીકળે જ્યારે જગડુસા વાણિયાનું વાણ કરવા પડે. શિખર તોડીને માતાજી નીકળે. કૃષ્ણ ભગવાનને માને તપસ્યા કરી અને માને સીધ કીધા તો માં કોયલ સ્વરૂપમાં પ્રગટ થયા થાય એટલે કોયલા ડુંગરવાળી કહેવાય. અચ્છા કોયલ સ્વરૂપે પ્રગટ થયા એટલે કોયલા ડુંગરવાળી કહેવાય. બરોબર. 5,000 વર્ષ દ્વાપર યુગનું 5,500 વર્ષનું જૂનું મંદિર છે આ મુગલોએ આના ઉપર અટેક કરેલો બાબુ નથી કરેલો? એટલે એમાં સાંભળવા મળ્યું કે મુગલોએ થોડું કે ખંડિત કરી દીધું. હા માએ પોતે કર્યું હતું ભક્તની વારે ચડવા. નામના રાક્ષસનો સહારી નાખે તો મોગલનું શું આવે? હા
મુગલનું કાંઈ ના આવે વાત મોગલનું સાચી. આવે હું મુગલનું કાંઈ ના આવે. એ મોગલું શંકાસુર નામના રાક્ષસને જે સહારો હતો ને તો એ પ્રશ્ન ભગવાને સિદ્ધ કીધા હા. અને આની મદદ માંગી. અચ્છા. હા તો એટલે એ શંકાસુર નામના રાક્ષસને એવું વચન હતું, એક રક્તપિંડ જમીન ઉપર પડે ત્યાં 100 રાક્ષસ ઉત્પાદન થાય. હા. તેથી મહાકાળીનું રૂપ લઈને ગઈ હતી. હરસિદ્ધિ. હા તો જેવું રક્તપિંડ પડ્યું ખપરમાં સીધું જેલી લીધું. હા. આમાં ગમે એ સ્વરૂપ કયો, 71 કયો, વાણવટી કયો, હરસિદ્ધિ કયો, મહાકાળી બધું રૂપ આવે એમાં. બધા રૂપ આવી જાય એમાં. હમ. હા. જે ટાઈમે જેવું કોમ કરવું પડ્યું એવો અવતાર લીધો તમારું એણે. હરેક કામ સિદ્ધ કરનારી હરસિદ્ધિ. હા. હરસિદ્ધિ હરેક કામ સિદ્ધ હા, કરે. હરેક કામ તમારું સિદ્ધ કરી દે, પણ તમને આત્માની અંદર વિશ્વાસ હોવો જોઈએ. હોવો જોઈએ. વિશ્વાસ હોવો ક્યાંય જોઈએ. કંઈ નથી. હા. હું માનું મનું મુકામ તો છે ને, છે, મારી વાત તો કરતી છે, નથી છે, ભાઈ. છે. આપણે આત્માની અંદર વિશ્વાસ હોવો જોઈએ. હા. હવે આપણે સાચી. ઓલો ટોપલો ભાગો ખરાબ નીકળે એવું દાના હોય તો હું પછી કઈ કામનું જ નહીં. ન કરે કામ. સાચી વાત. હા, ઈ ટોપલું સડે એ આપણે વિશ્વાસ ન તો આપણે ક્યાંથી પરસો દઈએ? વાત સાચી. કોઈ કામ જ સિદ્ધ ન થાય. વાત સાચી. એ આત્માનો વિશ્વાસ હોવો જોઈએ ભાઈ. ખાલી વિશ્વાસથી વાણ કરે ને પથ્થર- ઝઘડું પથ્થર મૂકીને એના સિંદો સડાને પૂજો તો એ તમને પરસો આપે. એ જવાબ દે, હમ. હુંકારો દે. જ્યારે આ જગદુશા વાણિયાની વાત આપણે સાંભળીએ છીએ, અગાઉ બધા કહેતા જ આવે છે ને આપણે સાંભળીએ છીએ, એના વિશે તમે મૂર્તિ બે ચાર નહીં, શબ્દો કહો ને એના વિશે બહુ નથી દાદા જાણતો. આપણે મૂર્તિ નહીં કહી. કોયલો ડુંગર એટલે કાળો ડુંગર નહીં, પણ કોયલ રૂપે માં થઈ હતી એટલે કોયલીયો ડુંગર. એટલે કોયલનો ડુંગર કોયલો ડુંગર કહેવાય છે. કે આપણે શું છે અર્થના અનર્થ થાય. એટલે કોયલનો ડુંગર છે એટલે કોયલો ડુંગર છે. હવે હા ભાઈને જેટલા માણસો થાય એવી ને એવી થાય, બિલ્ડિંગો ને બિલ્ડિંગો. આ આપણે હરસિદ્ધિ માતાની જે મૂર્તિ ઉપરથી નીચે લાવી છે સેવા પૂજા કરવા માટે. જો અંદર મોબાઈલ લઈ જવાની પરમિશન હશે તો ફોટા બીજા આવશે, વિડીયો બીજા, અને બાકી જય સિયા આરામ છે. અહીંયાથી દર્શન કરી લ્યો, શિખરના ધજાના દર્શન કરી લ્યો. આપણે ઉતરી જાય. હાલો થોડી ગાડી આગળ લઈ જાય પછી ઉતરી. મંદિર સવારે લગભગ 9 થી રાતના 9 સુધી ખુલ્લું રહે છે. બરાબર, અંદર ફોટો પાડવાની સખ્ત મનાઈ છે એટલે કાંઈ મેળ આવશે નહીં, ચોખ્ખું બોર્ડ મારેલું છે.